રાધા તારી યાદમાં લડો રડે છે મારો ગોકુળની સોની ગાલીઓમાં વાસળીના સૂરો સંભળાય છે ઓ વાસળીના સૂરો સંભળાય છે કાના તારી યાદમાં ગલડું રડે છે મારો કાના તારી યાદમાં ગલડું રડે છે મારો ગોકુળની સોની ગાલીઓમાં વાંસળીના સૂરો સંભળાય છે વાંસળીના
મગનભાઈ કાચરોલાને આંગણે મારું કનેસરા ધામણો બાબા રામદેવ રમોમંડળ આપને સમક્ષ રજૂ કરવામાં આવ્યું હોય. જેને બાર બીજનો ધણી કહેવાય, જેને નકલક નેજા ધારી કહેવાય, જેને હિન્દુનો હિન્દુ પીર કહેવાય. આજે રામદેવ પીર બાપાની જીવન લીલાનું આખ્યાન આપને સમક્ષ વાલા રજૂ કરવામાં આવ્યું હોય. અને રમતો રમતો આજ બેનબા સગુણાના લગ્ન સુધી પહોંચ્યું હોય. વાલા ભક્તો, મંડળની માલિકો જે કાંઈ પણ રકમ થાય તે આપના ગાડા ગામની ગૌશાળાની માલિકો ગાયુના લાભાર્થી વાલા આપની આ રકમ વપરાહે તેવી દાતાઓની અહીંથી યાદી છે જે જાહેર કરતો હોય. વાલા ભક્તો, કે 5000 રૂપિયા મગનભાઈ ચકુભાઈ કાચરોલા ગાડાના મુખ્ય યજમાન, 5000 રૂપિયા વાલજીભાઈ ચકુભાઈ, 5000 રૂપિયા ગોરધનભાઈ ચકુભાઈ, 5000 રૂપિયા મહાદેવભાઈ ચકુભાઈ, 5000 રૂપિયા પ્રવીણભાઈ બેચરભાઈ સનાડા, 2000 રૂપિયા ચતુરભાઈ માસીરભાઈ, 5100 રૂપિયા રવજીભાઈ કાંજીભાઈ, 5000 રૂપિયા મગનભાઈ રાઘવજીભાઈ, 5100 રૂપિયા શૈલેષભાઈ ત્રિભુવનભાઈ કાચરોલા, 2000 રૂપિયા બાબુલાલ ભગવાનજીભાઈ દલસાણિયા, 1000 રૂપિયા સગુણાબેન ઉમિયાનગર, 51000 રૂપિયા કાંતાબેન શાંતિલાલ હળવદિયા મગનભાઈ કાચરોલાના બેન કેરાડા તરફથી, 1000 રૂપિયા નવનીતભાઈ, 500 રૂપિયા દુલજીભાઈ વાલુભાઈ, 500 રૂપિયા રતિલાલ કેસાભાઈ, 500 રૂપિયા શાંતિલાલ ધરમસિંહભાઈ, 500 રૂપિયા રામભરોસે. આમ તો દાતારોની ખૂબ જાજી યાદી છે, પણ આપણી પાસે સમયની પણ પાબંદી છે, કારણ કે આજે આપણે રામદેવ પીર બાપાની જીવન લીલાનું આખ્યાન પણ આપણે વાલા ભક્તો નિહાળવાનું હોય. માટે જે કોઈ લોકોએ ગાયોના લાભાર્થી વાલા ભક્તો જે કાંઈ પણ ફાળો લખાવ્યો હોય તમામ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. ખોબલે ધોબલે આપ લોકોએ સાથ સહકાર આપ્યો હોય વાલા ભક્તો. અને અમારું રામા મંડળ હાલ રમતો રમતો બેનબા સગુણાના લગ્ન સુધી પહોંચ્યું હોય વાલા ભક્તો. એવી બેન સગુણા કદાચ ઇતિહાસની માલિકો વાલા ભક્તો જોઈ લેવાની છૂટ છે. કદાચ આવો ઇતિહાસ બીજી વાર નહીં બન્યો હોય કે બાપે એમ કહેવાય કે પોતાના કાળજા કેરા કટકાને વેરીના વતનની માલિકો વડાવી છે. દીકરી તો રાજાની હોય રંકની, દીકરી તો સાસરે શોભે, પણ બેન સગુણાનો ઇતિહાસ એટલા માટે કઈક જગતથી જુદો છે, કારણ કે આજે વેરીના વતનની માલિકો જે હાહરે જાતી હોય અને એનાથી વિશેષ એના ચોરીના 4 મંગળ ખાલી જાતા હોય, જેનો જવતો લોહમનાર એક વીરોનો હોય, રાખડીનો બાંધનાર વાલા ભક્તો એક બાંધવનો હોય. ત્યાંથી બેનબા સગુણાની કંકોત્રી પેટે જોલી લઈ અને મારા મંડળના સભ્યો વાલા આવે છે. એ જોલીની માલિકો ફૂલ લે તો ફૂલની પાકડી નાખી જોલીને વધાવી લેજો વાલા, જોલીને છલકાવી દેજો. અને વાલા ભક્તો, જોલીની માલિકો યથાશક્તિ પ્રમાણે ફૂલ લીધો ફૂલની પાકડી નાખી કોઈ બેન સગુણાના ભાઈ બની જાજો, કોઈ બેન સગુણાના કાકા કુટુંબી બની જાજો, અને કોઈ બેન સગુણાના મામાનું મોહાડ બની જાજો. વાલા ભક્તો, એક ભાઈ વગરની બેન જ્યારે હારે જાતી હોય તેમની કંકોત્રી પેટે જોલી લે અને મારા મંડળના સભ્યો આપ સુધી વાલા ભક્તો આવે છે. ફૂલ લીધો ફૂલની પાકડી નાખી જોલીને વાલા વધાવી લેજો અને વાલા ભક્તો જોલીના દર્શન કરી લેજો. એવું ગાડા ગામને આંગણે મારું કનેસરા ધામનો બાબા રામદેવ રમમંડળ રમાતો હોય. અને અમારું રમમંડળ રમાડવા માટે ભાઈ રિંકલભાઈ પટેલભાઈ, પ્રવીણભાઈ નસીદ અને શક્તિસિંહ જાડેજા બાપુ અને સંજયભાઈ માલકિયાનો સંપર્ક કરીને વાલા ભક્તો આપ અમારું મંડળ રમાડી શકો છો. અને બહુ જાજો સમય ન લેતા એવો લગ્નનો માહોલ હોય ત્યારે જેને સાંભળવા જિંદગીનો એક લાવો કહેવાય એવા ભાઈ હિતેશભાઈ પ્રજાપતિ અને બેન રૂપલબેન ગૌસ્વામીને વિનંતી કરું તમને જેમ મોજ પડે એવા ગીતોની મોજ લઈને આવો ભાઈ હિતેશભાઈ પ્રજાપતિ અને બેન રૂપલબેન ગૌસ્વામી. ધન્યવાદ. એ હજારો